श्री वल्लभाधीश की जय। शिक्षापत्र 30 श्लोक 1। सर्वदा श्री कृष्ण स्मरण करवा योग्य छे, जगत विस्मरण करवा योग्य छे। ज्यां सुधी प्रपंचનું સ્મરણ હોય છે ત્યાં સુધી શ્રી કૃષ્ણની સ્મૃતિ થતી નથી। શ્લોક 2। પ્રપંચની વિસ્મૃતિને અર્થે જીવે સર્વથા યત્ન કરવો, તે માટે શ્રી કૃષ્ણને અર્થે સર્વક્રિયાની ભાવના કરવી, તો ગૃહાદિકની વિસ્મૃતિ થાય। શ્લોક 3। બાધકપણાથી ત્યાગની ભાવના કરી પ્રપંચના સર્વ પદાર્થોમાં લીલા સૃષ્ટિપણાની ભાવનાથી ગૃહાદિકની વિસ્મૃતિ થાય છે। શ્લોક 4, 5 અને 6। જ્યાં શ્રી કૃષ્ણ વિરાજતા હોય તે દેશ, જ્યાં સત્સંગ પ્રાપ્ત થતો હોય તેવો કાળ ઉત્તમ છે। જે દ્રવ્યનો વિનિયોગ પ્રભુમાં થતો હોય તે દ્રવ્ય ઉત્તમ છે। શ્રી કૃષ્ણનું નામ, લીલા અને ગુણગાન એ સર્વોપરી મંત્ર છે। શ્રી કૃષ્ણની સેવા એ જ સર્વોપરી કર્મ છે। કોઈ પણ કાર્ય કર્યાનું અભિમાન ન થાય તેવો કરતા ઉત્તમ છે। આમ દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, કર્મ અને કર્તાનું સાધન સત્સંગ છે। તેથી શ્રી કૃષ્ણની અનન્ય સેવા કરવી એ જ સર્વોપરી સિદ્ધાંત છે। શ્રી કૃષ્ણની સેવા જ સર્વ કર્મમાં મુખ્ય છે, સર્વ સાધનના સંગ્રહ રૂપ છે। શ્લોક 7। સાધુ પુરુષો શ્રી કૃષ્ણના સાનિધ્યવાળા દેશમાં સ્થિતિ કરે છે, તેથી સત્પુરુષના મળ્યાથી સત્સંગના કારણરૂપ કાળનો ઉદય થાય છે। શ્લોક 8। ભગવદીઓ દ્વારા શ્રી કૃષ્ણની સેવામાં દ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે। એમનો આશ્રય કરનારનું અભિમાન નિવૃત્ત થાય છે। આ પ્રકારે દ્રવ્ય અને કર્તા ઉત્તમ થાય છે। શ્લોક 9। શ્રી કૃષ્ણનું નામ અને ઉત્તમ કર્મ સિદ્ધ થાય ત્યારે જ શ્રી કૃષ્ણ સેવા સિદ્ધ થાય છે। શ્લોક 10। જ્યારે સેવામાં તત્પર એવા ભગવદીય હોય ત્યારે ઉપર બતાવેલ 6 પદાર્થ સિદ્ધ થાય છે। તેથી પુષ્ટિ માર્ગમાં સત્સંગ જ સર્વનું સાધન છે। શ્લોક 11। સત્સંગના અભાવમાં આ માર્ગમાં સર્વથા કશું સિદ્ધ થતું નથી। તેથી સુંદર બુદ્ધિવાળા જીવોએ સત્સંગને અર્થે પ્રયત્ન કરવો જોઈએ। શ્લોક 12। હરિના સ્થાપનમાં ભગવદીઓની સમીપમાં જે પ્રકારે ચિત્ત દુષ્ટ ન થાય તેમ રહેવું। શ્લોક 13। ચિત્તમાં દોષ પ્રવેશે તો પછી ભગવાનમાં ચિત્ત ન પુરવાય તો સેવા શી રીતે થઈ શકે? તેથી સર્વથા એ સ્થળમાં વાસ થાય એ વિચાર કર્તવ્ય છે। શ્લોક 14। મેં જે કહ્યું છે તે સર્વથા હૃદયમાં સ્થાપન કરી બુદ્ધિથી એનો વિચાર કરી ભગવદીઓ સાથે મળી વાસ કરવો।